Dear student, today we are going to learn Standard 12 English Second Language Unit 3 Read 1 Manage Your Stress. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અંગ્રેજી દ્વિતીય ભાષા યુનિટ 3નું રીડ પહેલું મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવને મેનેજ કરો. આ જે ચેપ્ટર છે એની અંદર મનુષ્યનો જે સૌથી અત્યારનો મોટો પ્રોબ્લેમ છે માનસિક તાણ, એને કેવી રીતે હેન્ડલ કરવી એની આ ચેપ્ટરની અંદર વાત લખેલી છે. આજના દિવસોમાં અને આ શહેરીકરણની અંદર લોકો માનસિક તાણથી ખૂબ જ પરેશાન છે. તો વિદ્યાર્થી અવસ્થામાં જ જો એ માનસિક તાણને કેવી રીતે મેનેજ કરાય એ સમજી લે, મગજ કેવી રીતે એક્ઝેક્ટ કામ કરે અને આપણે એને કેવી રીતે ગોઠવી શકીએ, કામ કરતાં ગોઠવી શકીએ અને આપણે માનસિક તાણને કેવી રીતે ઓછું કરી શકીએ, એ જો વિદ્યાર્થી અવસ્થામાં જ શીખીએ તો આગળ જતાં વર્કિંગ અવર્સમાં આપણને ખૂબ મોટો ફાયદો થાય. તો એવી વાત આ ચેપ્ટરમાં લખાયેલી છે. આ કોઈ સ્ટોરી બેઝ ચેપ્ટર નથી કે જેની વાત આપણે ટૂંકમાં કહી શકીએ. આમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે આ પાઠને સમજતા જવાનો છે અને એની અંદર વચ્ચે જે કાંઈ માનસિક તાણ વિશેની વાત આવે એને આપણે સમજવાની છે. મેનેજ યોર સ્ટ્રેસ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. Mind, emotion and body are all closely interlinked and always work together. માઇન્ડ એટલે મગજ, ઇમોશન એટલે લાગણીઓ એન્ડ બોડી એટલે શરીર આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એટલે એકબીજા સાથે જોડાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, ઓલવેઝ હંમેશા વર્ક કાર્ય કરે છે, ટુગેધર એટલે એક સાથે. મન, લાગણીઓ અને શરીર આ બધા જ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે અને હંમેશા એકબીજા સાથે રહીને કાર્ય કરે છે. મન, લાગણીઓ અને શરીર આ બધું જ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલું છે અને હંમેશા એકબીજા સાથે રહીને કાર્ય કરે છે. ઇટ હેલ્પ યુ ટુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. ઇટ હેલ્પ્સ તમને મદદ કરે છે, ડિસ્ટિંગ્વિશ એટલે ઓળખવા, મોર ક્લિયરલી વધારે સ્પષ્ટ રીતે, ઇફ યુ ટ્રાય જો તમે પ્રયત્ન કરો, અન્ડરસ્ટેન્ડ સમજવા, સેપરેટલી અલગ અલગ રીતે. જો તમે તેને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરો તો તે તમને વધારે સ્પષ્ટ રીતે ઓળખવામાં મદદરૂપ થાય છે. ઇટ હેલ્પ્સ તે મદદ કરે છે, યુ તમને ડિસ્ટિંગ્યુશ એટલે ઓળખવા, મોર ક્લિયરલી વધારે સ્પષ્ટ રીતે, ઇફ યુ ટ્રાય જો તમે પ્રયત્ન કરો, અન્ડરસ્ટેન્ડ સમજવા, તેમને સેપરેટલી અલગ અલગ રીતે. જો તમે તેમને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરો તો તે તમને વધારે સ્પષ્ટ રીતે ઓળખવામાં મદદરૂપ થાય છે. યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન એ પોઝિશન ટુ થિંક લોજિકલી. યોર મેન્ટલ કેપેસિટી તમારી માનસિક શક્તિ, આર યોર એબિલિટી એ શક્તિ છે, ટુ કોન્સન્ટ્રેટ ધ્યાન કેન્દ્રિત કરવાની, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન નવી માહિતી મેળવવાની, લેવાની, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન જૂની અને નવી માહિતીને યાદ કરવાની, એન્ડ ટુ બી ઇન એ પોઝિશન ટુ થિંક લોજિકલી. ઇન એ પોઝિશન એ સ્થિતિમાં, ટુ થિંક વિચારવું, લોજિકલી તાર્કિક રીતે. તમારી માનસિક શક્તિ એ તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ છે, નવી માહિતી લેવાની, જૂની અને નવી માહિતીને યાદ કરવાની અને તાર્કિક રીતે વિચારવાની શક્તિ છે. આ એવું બતાવે છે કે આપણું મન, મગજ એ કેટલું કાર્ય કરી શકે છે. તો એક મગજ છે એ ધ્યાન કેન્દ્રિત કરી શકે, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન નવી માહિતી લે, સતત મગજ નવી માહિતી લીધા જ કરે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન જૂની માહિતી મગજમાં સ્ટોર હોય એને યાદ કરે, નવી માહિતી મેળવે. અને ટુ બી ઇન એ પોઝિશન ટુ થિંક લોજિકલી એટલે તાર્કિક રીતે વિચારવું, તર્કથી વિચારવું.
કોઈ એક વાત છે એની એક જ બાજુએ નહીં પણ અનેક દૃષ્ટિકોણથી આપણે વિચારી શકીએ, એ વિચાર શક્તિનું કાર્ય મગજનું છે. એટલે આ આપણા મગજની શક્તિ છે. કઈ? તો કે ધ્યાન કેન્દ્રિત કરવી, નવી માહિતી મેળવવી, જૂની અને નવી માહિતીને યાદ કરવી અને તાર્કિક રીતે વિચારવું. આ આપણા મગજની શક્તિ છે. યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન એ પોઝિશન ટુ થિંક લોજિકલી. તમારી માનસિક શક્તિ એ તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ છે, નવી માહિતી મેળવવાની, જૂની નવી માહિતીને યાદ કરવાની અને તાર્કિક રીતે વિચારવાની શક્તિ છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર. યુ નીડ, તમારે જરૂરિયાત પડે છે, મેન્ટલ કેપેસિટી, માનસિક શક્તિ, ઇન ઓર્ડર ટુ સ્ટડી, અભ્યાસ કરવા, ટુ વર્ક, કાર્ય કરવા, ટુ ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર. કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક, વર્કેબલ એટલે કાર્ય કરી શકાય તેવો, ઓન યોર લાઈફ, તમારા જીવન. એન્ડ ટુ મેક એ રેશનલ ડે ટુ ડે ડિસિઝન. ડે ટુ ડે એટલે રોજિંદા, રેશનલ એટલે વ્યાજબી, ડિસિઝન એટલે નિર્ણય. રોજિંદા જીવનના વ્યાજબી નિર્ણયો લેવા માટે તમારે માનસિક શક્તિની જરૂરિયાત પડે છે. શા માટે આપણે મગજની જરૂરિયાત પડે? અને મગજ જો બુદ્ધિ ક્ષમતા ન હોય તો શું થઈ શકે? એની અહીંયા વાત આપી છે. તમારે મગજ એ અભ્યાસ કરવા જરૂર પડે, કાર્ય કરવા, રચનાત્મક અને વ્યવહારુ કાર્ય કરવા, તમારા જિંદગીના રચનાત્મક અને વ્યવહારો કરવા અને રોજબરોજના વ્યાજબી નિર્ણય કરવા માટે મગજની જરૂરિયાત પડે છે. વ્યક્તિ પાસે શિક્ષણ ન હોવા છતાં પણ વ્યક્તિ એ ખૂબ આગળ વધી શકે છે. કારણ વ્યક્તિ પાસે શિક્ષણ નથી પણ એમની પાસે મગજ છે. એ રચનાત્મક અને વ્યવહારુ જીવનના કાર્યો, વ્યાજબી રોજિંદા જીવનના વ્યાજબી નિર્ણયો, આ માટે મગજ સૌથી ઇમ્પોર્ટન્ટ કાર્ય કરીએ છીએ. એટલે આપણે એવું ઘણું જોયું છે કે એવા કેટલા બધા વ્યક્તિ હોય છે કે જેની પાસે અભ્યાસ ઓછો હોય છે, આમ છતાં એનું ડેવલપમેન્ટ, એનો વિકાસ ખૂબ હોય છે. કારણ એ એમના મગજનો મહત્તમ ઉપયોગ કરે છે અને એ એમનું મગજ છે કે જે તેને જે પરિસ્થિતિ હોય એનાથી ખૂબ જ આગળ લઈ જવામાં મદદરૂપ થાય છે. એટલે અભ્યાસ હોય તો જ માણસ આગળ વધી શકે છે એવું નથી. મગજ એક ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે કે જે માણસને અલગ અલગ પ્રકારના નિર્ણયો કરવામાં, અલગ અલગ રીતે આગળ વધવામાં, વિચારતા કરવામાં, પ્રેરણા આપવામાં મહત્ત્વનું કાર્ય કરે છે. એટલે ફરી એકવાર આ વાક્ય જોઈએ. વ્યક્તિને મગજની શા માટે જરૂરિયાત પડે એની આમાં વાત છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. તમારે અભ્યાસ કરવા, કાર્ય કરવા, તમારા જિંદગીના વ્યવહારો અને રચનાત્મક કાર્ય કરવા અને રોજબરોજના વ્યાજબી નિર્ણયો કરવા માટે મગજની જરૂરિયાત પડે છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. ઇફ યુ હેડ એ ચોઇસ, તમારી પાસે વિકલ્પ હોય, પસંદગી હોય. વોકિંગ એટલે ચાલીને જવાનું, ટુ વર્ક કાર્યમાં, ઓર ટેકિંગ ધ કાર, કાર લઈને જવું. ઉદાહરણ તરીકે તમારી પાસે બે ચોઇસ છે. કાર્ય પર જવા માટે, કામ પર જવા માટે તમારી પાસે બે પસંદગી છે, બે વિકલ્પો છે, ચાલીને કામ પર જવું કે કારમાં જવું. ધ ફેક્ટ ધેટ, હકીકત એવી છે, ઇટ વોઝ રેનિંગ હાર્ડ, ભારે વરસાદ વરસતો હતો, એન્ડ યુ હેડ એ કોલ્ડ, અને તમને શરદી હતી, લેડ યુ ટુ ધ ડિસિઝન, તમને એવા નિર્ણય લેવા માટે દોરશે કે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, કારમાં જવું વધારે સારું. ઉદાહરણ તરીકે તમારી પાસે કામ પર જવા માટે બે પસંદગીઓ છે, બે વિકલ્પો છે, ચાલીને કામ પર જવું, કારમાં જવું. પણ હકીકત એવી છે કે બહાર ભારે વરસાદ વરસે છે અને તમને ખૂબ શરદી પણ છે,
તો તમે એવા નિર્ણય લેવા તરફ પ્રેરાશો કે કારમાં જવું વધારે સારું. આ કાર્ય કોણ કરે છે? તો કે આ નિર્ણય આપણું મગજ કરે છે. આપણા માટે શું અનુકૂળ છે, આપણા માટે શું વ્યાજબી છે, એ નિર્ણય મગજ કરે છે. મગજ એમ કહે છે કે આજની સ્થિતિ એવી છે કે જો કામ પર જવું છે ને બહાર વરસાદ છે, આપણે ચાલીને જઈ શકીએ છીએ, કારમાં પણ જઈ શકીએ છીએ, પણ આપણી પાસે બે પરિસ્થિતિ છે. એક તો કામ પર જવું છે તે, અને એક બહાર ભારે વરસાદ છે અને આપણી સ્થિતિ આપણને ભારે શરદી છે. તો મગજ તરત નિર્ણય કરશે કે આવી સ્થિતિમાં ભીંજાઈને કામ પર જવું એ વ્યાજબી ન કહેવાય. આના કરતાં કારમાં જવું વધારે સારું. ભલે થોડું મોંઘું ખર્ચાળ લાગે, પણ ચાલીને જવા કરતાં કારમાં જવું વધારે સારું, સલામત કહેવાય. એટલે મગજ તરત જ કારમાં જવાનું પસંદગી કરશે. આ જે છે કાર્ય એ આપણા મગજનું છે. ફરીવાર જોઈએ આ ઉદાહરણ. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. ઉદાહરણ તરીકે, તમારે કાર્ય પર જવું છે, કામ પર જવું છે, અને તમારી પાસે બે પસંદગી છે, બે વિકલ્પ છે, ચાલીને કામ પર જવું કે કારમાં જવું. પણ હકીકત એ છે કે બહાર ભારે વરસાદ વરસતો હતો અને તમને ખૂબ શરદી પણ થઈ હતી, કે જે તમને એવા નિર્ણય લેવા માટે દોરશે કે કારમાં જવું વધારે સારું. That would be a rational decision based on the current circumstances. That would be a rational decision. Rational decision એટલે વ્યાજબી નિર્ણય. Based એટલે આધારિત છે. Current circumstances વર્તમાન સંજોગો. Circumstances એટલે સંજોગો. Current એટલે વર્તમાન. વર્તમાન સંજોગો પર લેવાયેલો આ એક વ્યાજબી નિર્ણય છે. આ બધા સમજો છો કે આ એક વ્યાજબી નિર્ણય છે. પણ એ કેવી રીતે લેવાયો? તો કે વર્તમાન પરિસ્થિતિ. વર્તમાન પરિસ્થિતિ કઈ છે? તો કે શરદી થઈ છે અને બહાર ભારે વરસાદ છે. આ બે વર્તમાન પરિસ્થિતિ છે. તો એના આધારે આપણે કારમાં જવું આવો નિર્ણય લીધો, અને એ એક વર્તમાન સંજોગો પર લેવાયેલો વ્યાજબી નિર્ણય છે. આગળ વધીએ. The mind is the rational logical part of you that help you to make unemotional choice, to store and retrieve information, and to order and calculate. Mind is the rational logical part of you. આ બહુ અગત્યનો શબ્દ છે. રેશનલ લોજિકલ પાર્ટ, વ્યાજબી તાર્કિક ભાગ, ઓફ યુ તમારો, ધેટ હેલ્પ યુ કે જે તમને મદદ કરે છે, ટુ મેક અનઇમોશનલ ચોઇસ ભાવના મુક્ત પસંદગી. મગજ, મન એ આપણા શરીરનો એક વ્યાજબી તાર્કિક ભાગ છે કે જે આપણને ભાવના મુક્ત પસંદગી કરવામાં મદદરૂપ થાય છે. ટુ સ્ટોર માહિતીને સંગ્રહ કરવામાં, રીટ્રાઈવ ઇન્ફોર્મેશન, રીટ્રાઈવ એટલે સંગ્રહિત કરેલી માહિતીને પરત મેળવવામાં, એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, ઓર્ડર એટલે હુકમ આપવામાં, ક્રમબદ્ધ કરવામાં, કેલ્ક્યુલેટ ગણતરી કરવામાં. મગજ એ આપણા શરીરનો એક વ્યાજબી તાર્કિક ભાગ છે કે જે આપણને ભાવના મુક્ત પસંદગી કરવામાં મદદરૂપ થાય છે, માહિતીને સંગ્રહ કરવામાં, સંગ્રહિત કરેલી માહિતીને પરત મેળવવામાં, એને ક્રમબદ્ધ અને ગણતરી કરવામાં મદદરૂપ થાય છે. મગજ એ આપણા શરીરનો એક વ્યાજબી તાર્કિક ભાગ છે કે જે આપણને ભાવના મુક્ત પસંદગી અંગેનો નિર્ણય કરવામાં, માહિતીને સંગ્રહ કરવામાં, સંગ્રહિત કરેલી માહિતીને પરત મેળવવામાં, ક્રમબદ્ધ કરવામાં, ગણતરી કરવામાં મદદરૂપ થાય છે. આપણે મોટાભાગે બે રીતે નિર્ણય લેતા હોય છે, બાય હાર્ટ અને બાય માઇન્ડ. બાય હાર્ટ નિર્ણય છે એ લાગણી પ્રધાન હોય, જે ઘણી વખત ખોટો પડતો હોય છે. જ્યારે બાય માઇન્ડ નિર્ણય લઈએ છીએ એ મહદઅંશે ખોટો નથી પડતો, કારણ કેમ કે તે નિર્ણય આપણને અનઇમોશનલ ચોઇસ, ભાવના મુક્ત પસંદગી, લાગણી વગર આપણે નિર્ણય લઈએ છીએ. કેટલાક લોકો હંમેશા બાય હાર્ટ નિર્ણય લે છે
અને દર વખતે પોતાના નિર્ણયમાં એ ભૂલ કરી હોય એવું એમને લાગે છે, એવું અનુભવે છે. કારણ કે તે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ યોગ્ય નિર્ણય કરી શકતા નથી. અને જ્યારે પરિસ્થિતિ એનાથી વિરુદ્ધ થાય ત્યારે એને દુઃખ લાગે છે, કારણ કે એનો નિર્ણય બાય હાર્ટવાળો હોય છે. જ્યારે મગજથી નિર્ણય લેવામાં આવે યોગ્ય, તો એમાં ભૂલ થવાની શક્યતા ઓછી હોય છે, કારણ કે મગજ છે એ અનઇમોશનલ ચોઇસ, ભાવના મુક્ત પસંદગી આપે છે. ટુ સ્ટોર, માહિતી સંગ્રહે છે. મગજ એ અનેક કોમ્પ્યુટર કરતાં પણ વિશેષ છે. એમાં લાખો માહિતીનો સંગ્રહ થાય છે. બાળક જન્મેથી માંડીને પુરુષ બને, પરિપક્વ બને, 25 વર્ષનો બને કે ઉંમરલાયક થાય ત્યાં સુધીમાં મગજમાં અનેક માહિતી સંગ્રહ. ટુ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, આ સંગ્રહિત કરેલી માહિતી આપણે પરત મેળવીએ, જેથી કરીને 10 વર્ષ પહેલાં મળેલો વ્યક્તિ છે એ સામે આવે તો આપણને એમનું નામ, એમનો ચહેરો, એમનું ગામ, વતન, એમની સાથે કરેલી વાત, આ બધી જ યાદ આવી જાય. કેમ? તો હજારો લાખો માહિતીમાંથી મગજ એ વ્યક્તિનો ચહેરો આવે એટલે તરત જ એ અગાઉની માહિતીમાંથી ઢંઢોળી અને આપણને તરત યાદ અપાવે. આ કાર્યને રિટ્રાઈવ ઇન્ફોર્મેશન કહેવાય. એ મગજ સેકન્ડોની અંદર ઝડપથી, અત્યંત ઝડપથી એ યાદ કરીને આપણી સમક્ષ, એટલે 5-10 વર્ષ પહેલાંનો વ્યક્તિ, એની સાથે થયેલી વાત, એમનો ચહેરો, ક્યાં મળ્યા હતા તે, આ બધું જ યાદ હોય. પણ એ અન્ય માહિતીના ભારમાં દબાઈ જાય. પણ જેવો એ વ્યક્તિ સામે આવે એ લાખો માહિતીમાંથી વળી એ યાદ આવી જાય અને મગજ એ તરત આપણને ક્લિક કરે અને આપણે એ વ્યક્ત કરીએ એની સાથે. ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, માહિતીને ક્રમબદ્ધ કરે અને એની ગણતરી પણ કરી શકે. તો માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ that help you to make unemotional choice, to store and retrieve information and to order and calculate. મગજ એ આપણા શરીરનો એક વ્યાજબી તાર્કિક ભાગ છે કે જે આપણને ભાવનામુક્ત પસંદગી કરવામાં મદદરૂપ થાય છે, માહિતીને સંગ્રહવામાં, સંગ્રહિત કરેલી માહિતીને પરત મેળવવામાં, ક્રમબદ્ધ કરવામાં, ગણતરી કરવામાં મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. કાઉન્ટર પાર્ટ એટલે ભાર, ઇમોશન એટલે લાગણી, તે લાગણીનો જ એક ભાગ છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ઓફ ઇમોશન ટુ ધ ઇમોશન્સ, તે લાગણીનો જ એક ભાગ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટર રિએક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વસ. અ ગુડ એક્ઝામ્પલ, સારું ઉદાહરણ, ઇન્ટર રિએક્શન, ક્રિયા પ્રતિક્રિયા, બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન, મન અને લાગણી, ઇઝ એક્ઝામ નર્વસ, પરીક્ષાનો ભય. પરીક્ષાનો ભય એ મન અને લાગણી વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું ઉત્તમ ઉદાહરણ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટર રિએક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વસ. પરીક્ષાનો ભય એ મન અને લાગણીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું ઉત્તમ ઉદાહરણ છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ ટુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. યોર મેન્ટલ કેપેસિટી, તમારી માનસિક શક્તિ, હેઝ હેલ્પ્ડ યુ, તમને મદદ કરી છે, ટુ રિટેઇન, પરત મેળવવા, વોટ યુ હેવ રિવાઇઝ, તમે જે કંઈ વાંચ્યું હોય, પુનરાવર્તિત કર્યું હોય. તમારી માનસિક શક્તિ એ તમે જે કાંઈ વાંચ્યું હોય, પુનરાવર્તન કર્યું હોય તેમને પરત મેળવવામાં મદદરૂપ થાય છે. પરીક્ષામાં આપણે આ જ કરવાનું હોય છે. પરીક્ષા એટલે આપણે માહિતીઓને મગજમાં ફરીએ અને પરીક્ષા ખંડની અંદર એ સંગ્રહિત કરેલી, એ મગજમાં ભરેલી માહિતીને યાદ કરી કાગળ ઉપર ઠાલવવી. તો આ એ પરીક્ષા છે અને આ બધું જ કાર્ય મગજ કરે છે. મગજ શું કરે છે? તો કે આપણી માનસિક શક્તિ એ આપણે જે કાંઈ વર્ષ દરમિયાન માહિતીને સંગ્રહિત કરી હોય છે, માહિતીને આપણા મગજમાં મૂકી હોય છે, એને પરત મેળવવામાં મદદરૂપ થાય છે. યુ નો યોર સ્ટફ. સ્ટફ એટલે જે કાંઈ મગજમાં ભર્યું હોય છે તે. સ્ટફ એક રસોઈની ક્રિયા છે, સ્ટફિંગ. સ્ટફિંગ એટલે ભરવું તે. યુ નો યોર સ્ટફ. તમે તમારા મગજમાં જે કાંઈ નાખ્યું હોય છે, ભર્યું હોય છે,
એ તમે જાણતા હો છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, વેન યુ એન્ટર, જ્યારે તમે પ્રવેશો છો એક્ઝામ રૂમ, પરીક્ષા ખંડમાં, પણ જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો ત્યારે એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, એવી લાગણીથી પીડાવા માંડો છો, બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટી, અપેક્ષિત અઘરું, ઓર ઇમેજાઇંગ ફેલિયર, કદાચ નિષ્ફળ જશું એવી કલ્પના, એવો ડર. ઓલ ઓફ એ સડન, અચાનક જ, ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન, કાળજીપૂર્વક સંગ્રહેલી માહિતી, ઇઝ નો લોંગર અવેલેબલ, ત્યાં હાજર થતી નથી. યુ નો યોર સ્ટાફ, તમે તમારા મગજમાં કેટલું નાખ્યું હોય છે, ભર્યું હોય છે, એ સારી રીતે જાણતા હો છો. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજાઇંગ ફેલિયર, પણ જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો અને એવી લાગણીથી પીડાવા માંડો કે અપેક્ષા કરતાં વધારે મુશ્કેલ છે, કે હું ફેલ થઈશ, નિષ્ફળ જઈશ, એવી તમે કલ્પના કરો તો, અથવા એવી ધારણા કરવા માંડો તો, ઓલ ઓફ એ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ, અચાનક જ મગજમાં કાળજીપૂર્વક સંગ્રહિત કરેલી માહિતી હાજર થશે નહીં, યાદ આવશે નહીં. તમે તમારા મગજમાં કેટલું ભર્યું હોય છે એ જાણતા હો છો, પણ જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો અને એવી લાગણીથી પીડાવા માંડો કે કદાચ હું નિષ્ફળ જઈશ, કે ધાર્યા કરતાં ખૂબ અઘરું છે, તો અચાનક જ મગજમાં કાળજીપૂર્વક સંગ્રહિત કરેલી માહિતી હાજર થશે નહીં. યોર ઇમોશન હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. યોર ઇમોશન, તમારી લાગણી, બેર, અવરોધ ઊભો કરશે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન, તમારી આંતરિક માહિતી, સ્ટોર એટલે સંગ્રહિત કરેલી. તમારી લાગણીઓ એ તમારા મગજમાં આંતરિક રીતે સંગ્રહિત કરેલી માહિતી સામે અવરોધ ઊભો કરશે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વે? ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વે? ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ, શું તમે તમારી જાતને ક્યારેય જોઈ છે રિએક્ટિંગ, પ્રતિભાવ આપતા, ઇન એની ઓફ ધ ફોલોઈંગ વે, નીચેની કોઈ પણ પદ્ધતિ? શું તમે તમારી જાતને નીચેની કોઈ પણ પદ્ધતિએ પ્રતિભાવ આપતા જોઈ છે ખરા? શું તમે તમારી જાતને નીચેની કોઈ પણ રીતે પ્રતિભાવ આપતા જોઈ છે ખરા? યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, તમને મુશ્કેલી પડે છે, ટુ કોન્સન્ટ્રેટ, ધ્યાન કેન્દ્રિત કરવા, ઓન થિંગ, બાબતો ઉપર. તમને કોઈક બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. વિદ્યાર્થીને આ ભણતી વખતે, અભ્યાસ કરતી વખતે, વાંચવા બેસતી વખતે ખાસ થાય છે. ધ્યાન કેન્દ્રિત નથી થતું. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ, તમને બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. જેમ ક્લાસરૂમમાં શિક્ષક ભણાવતા હોય ત્યારે આપણે કંઈક બીજું વિચારતા હોય છે, ત્યારે આપણું ધ્યાન જે શિક્ષક બોલે છે એના પર નથી હોતું, જે બોર્ડ ઉપર લખે છે એના પર નથી હોતું, એટલે ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. યોર મેમરી, તમારી યાદ શક્તિ, લેટ યુ ડાઉન ફ્રિકવન્ટલી, ફ્રિકવન્ટલી એટલે વારંવાર. તમારી યાદ શક્તિ એ તમને વારંવાર હતાશ કરે છે. તમારી યાદ શક્તિ તમને વારંવાર હતાશ કરે છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ ઓન યોર માઇન્ડ. તમારા મગજમાં એકસાથે ઘણા બધા વિચારો આવે છે, બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ, પણ સ્પષ્ટ વિચાર થતો નથી, પણ કોઈ વિચાર સ્પષ્ટ આવતો નથી. તમારા મગજમાં એક સાથે અનેક વિચારો આવે છે, પણ એ આમાંનો એક પણ વિચાર સ્પષ્ટ, ક્લિયર હોતો નથી. આવું વિદ્યાર્થી અવસ્થામાં પુષ્કળ થાય. એક સાથે અનેક વિચારો આવતા હોય, પણ એક પણ વિચાર ક્લિયર કટ પૂરો થતો નથી. કારકિર્દી બનાવવા માટે વિદ્યાર્થીના મગજમાં અનેક વિચારો આવે છે. એવું નથી કે વિદ્યાર્થી કારકિર્દી પ્રત્યે સિરિયસ નથી, એ છે જ, પણ બીજા અનેક વ્યક્તિએ કારકિર્દી વિશે અનેક વાતો કરેલી હોય છે, અને એ દરેક વાતો એક સાથે મગજમાં આવે છે. એટલે બહુ બધા વિદ્યાર્થી લક્ષ્ય પર
ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા, એનું કારણ આ જ છે. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડે એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. ઓફન એટલે વારંવાર, અનડિસાઇડેડ એટલે અનિર્ણાયક, ધીસ ડે આ દિવસોમાં, એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ અને આ તમારા માટે ખૂબ અસામાન્ય છે. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડે એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. આ દિવસોમાં તમે ખૂબ જ અનિર્ણાયક છો અને એ તમારા માટે ખૂબ જ અસામાન્ય છે. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડે એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. આ દિવસોમાં તમે વારંવાર અનિર્ણાયક હોવ છો અને જે તમારા માટે ખૂબ જ અસામાન્ય છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ આર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક. લોંગર ટુ ડુ ટાસ્ક, તમને કાર્ય કરવામાં ખૂબ સમય લાગે છે. ધેટ યુ આર એબલ ટુ કમ્પ્લીટ, કે જે તમે પૂર્ણ કરી શકતા હતા. ક્વાઇટ ક્વિકલી બિફોર, પહેલાં ખૂબ જ ઝડપથી. તમે પહેલાં જે કામ ખૂબ ઝડપથી કરી શકતા હતા એ કામ કરતાં તમને હવે ખૂબ સમય લાગે છે. જેમ કે વિદ્યાર્થી માટે શોર્ટ નોટ મોઢે કરવી કે કોઈ ટોપિક મોઢે કરવો, યાદ કરવો, મેમરાઇઝ કરવો, એ કેટલાક વિદ્યાર્થી માટે ખૂબ કપરું કામ છે, ખૂબ સમય લે છે. એક સામાન્ય 8-10 લીટીની શોર્ટ નોટ જો એ તૈયાર કરવી હોય તો ઘણા માટે એ દિવસોના દિવસો લાગી જાય છે. ઘણા વિદ્યાર્થી અડધી કલાકની અંદર કરી નાખે છે. કેટલાકે એવું પણ નોંધ્યું હશે કે એ જ કામ પહેલાં ખૂબ ઝડપથી થઈ જતું હતું, અત્યારે એ જ કામ કરતાં ખૂબ વાર લાગે છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ, તમે એકસાથે ઘણી બધી બાબતો શરૂ કરો છો, બટ ડોન્ટ ફિનિશ એની, પણ એક પણ બાબત પૂર્ણ કરતા નથી. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ બટ ડોન્ટ ફિનિશ એની, તમે એકસાથે અનેક કાર્ય શરૂ કરો છો પણ એક પણ કાર્ય પૂર્ણ કરતા નથી.